2012માં જે વરસાદ પડ્યો એના કારણે આ થયું છે। અત્યારે લગભગ બધા જ જે કર્મચારીઓ છે એ જે જગ્યાએ પહોંચેલા છે અને પાણી ચેકપીટો ખોલવાની કામગીરી ચાલુ કરી દીધી છે અને ટૂંક સમયની અંદર પાણી બધે વરસાદ અત્યારે રોકાયેલો છે એટલે ટૂંક સમયમાં પાણી ઓસરી જશે। દિલીપભાઈ, સવાલ એ થાય કે જ્યારે 3 થી 4 ઇંચ વરસાદ પડતો હોય છે તો શા માટે પાણી ભરાય છે? શું કોઈ એવી કોઈ પણ પરિસ્થિતિનું નિર્માણ નથી થયું કે વરસાદ આવે અને પાણી આપોઆપ ઓસરે? જે ડિઝાઇન હોય છે, જે ગટરની જે ડિઝાઇન હોય છે, 1 કલાકમાં 1 ઇંચ વરસાદની ડિઝાઇન હોય છે। હવે એ 2 ઇંચની ડિઝાઇન કરવા નું ચાલુ થશે કે 2 ઇંચ વરસાદ પડે તો પહેલા જે પડતો હતો વરસાદ એ ઝાપટા પડીને અને રોકાઈને એ રીતે પડતો હતો। હવે વરસાદની સિસ્ટમ બદલાઈ છે એટલે જ્યારે બી પડે ત્યારે ખામટો 4-6 ઇંચ વરસાદ પડી જતો હોય છે કલાક 2 કલાકમાં। એટલે જે વરસાદની જે સિસ્ટમ બદલાઈ છે એના કારણે આ પરિસ્થિતિ સર્જાય છે। ખરેખર વરસાદ જો 1 કલાકની અંદર 1 ઇંચ વરસાદ પડે તો પાણી ભરાવાની સમસ્યા રહે નહીં। બિલકુલ, પણ દિલીપભાઈ, મને સવાલ એ થાય છે કે વરસાદ આપણને પૂછીને તો આવતો નથી એટલે આપણે એમ માની લઈએ કે જો અમદાવાદમાં 3 થી 4 ઇંચ વરસાદ પડે તો અમદાવાદ વાસીઓએ એ વાત માની લેવી કે પાણી ભરાયેલા જ હશે એટલે નોકરી ધંધા બંધ કરીને ઘરે બેસી જવાનું? નહીં, પાણી વરસાદ તો એક ખામતું પડે વરસાદ તો પાણી તો ભરાય ને પછી એનો નિકાલ થાય। નહીં, નિકાલ થતા પણ તો વાર લાગે છે। 1 થી 1.5 કલાકનો સમય થયો અને હજી આ દ્રશ્યો આપ TV9 પર જુઓ, હજી પાણી ઓસર્યા નથી સાહેબ। વરસાદ જ્યાં સુધી ચાલુ હોય ત્યાં સુધી પાણી ભરાતું હોય, વરસાદ રોકાય પછી પાણી ઉતરતું હોય એવું લાગે, ઓસરતું હોય એવું લાગે। પણ સાહેબ અલગ અલગ નહીં, આપ અલગ અલગ દ્રશ્યો જુઓ। આપ મકરબાની વાત કરો, વેજલપુરની વાત કરો, ત્યાં તો બેક મારી રહી છે ગટરો। અરે ત્યાં તો ગટરો બેક મારી રહી સાહેબ। આ વાસ્તવિક છે, ત્યાં થાય છે, હું એગ્રી। સૌથી નીચેમાં નીચો વિસ્તાર જે હોય તો વેજલપુરની અંદર મકરબા જે ડીએસપી ક્વાર્ટર જે છે એ સૌથી નીચામાં નીચો વિસ્તાર છે। ત્યાં ગાડી આખા બધું જે વેજલપુરનું પાણી છે એ ત્યાં આવતું હોય છે। અને બીજું જે એસજી હાઈવેની જે લાઈન છે ત્યાં મકરબા રેલવે ક્રોસિંગ થઈને નીચેથી પુશિંગ કરીને જે લાઈન નાખેલી છે અને સીધી 285માં જાય। અરે સર, તમે સમસ્યા બતાવી રહ્યો છો, અમે સમાધાન માંગીએ છીએ તમારી પાસેથી। તમે સમસ્યા બતાવી રહ્યા છો। તમે સમજો કે આપણે વેજલપુરની વાત કરીએ તો 20 વર્ષથી આવી જ પરિસ્થિતિ છે। પાણીના કારણે અહીંયા આગળથી પાણી લેતું નથી, નીચા વિસ્તારનું પાણી લે નહીં। સૌથી ઊંચો વિસ્તાર હોય એનું પાણી સૌથી પહેલું જ નિકાલ થાય, સૌથી નીચો વિસ્તાર હોય એનું સૌથી છેલ્લું પાણી નિકાલ થાય। એટલે વેજલપુરનો જે મકરબાનો જે વિસ્તાર જે છે ડીએસપી ક્વાર્ટર વાળો એ સૌથી નીચામાં નીચો છે એટલે સૌથી પાણી છેલ્લું એનો નિકાલ થાય। કારણ કે એસજી હાઈવેની જે આખી લાઈન જે છે, જે ચાંદખેડા સાબરમતીથી જે આવે છે એ પાણીનું ફૂલ પ્રેશર હોય એટલે વેજલપુર નીચા વિસ્તારનું પાણી લે નહીં। એટલા માટે ત્યાં ગાડી આજે એની જે આખી સેપરેટ લાઈન 36 કરોડના ખર્ચે મંજૂર કરેલી છે। ચોમાસા પછી એ કામ આખી અલગ કરવાની જે સ્ટ્રોમ વોટરની લાઈન છે એ આખી અલગ કરવાની છે। સાહેબ સવાલ એ થાય, આ તમે આખી ટેકનિકલ વાત કરો છો, ખૂબ જ સારી વાત છે, પરંતુ સવાલ એ થાય કે આ જે વિસ્તાર નીચાણવાળો આપ જણાવી રહ્યા છો, મકરબા હોય કે વેજલપુર હોય, એ 20 વર્ષથી નીચાણવાળો વિસ્તાર છે તો અત્યાર સુધી વાર કઈ વાતની લાગી રહી છે કામગીરી કરવામાં? શું વેજલપુર વાસીઓને એ વાતની ક્યારેય ખાતરી નહીં આવે કે વરસાદ આવશે અને અમારે ત્યાં પાણી નહીં ભરાય? શું વેજલપુર વાસીઓએ એ વાત ક્યારે જોવી પડશે? કારણ કે વરસાદ દર વર્ષે આવે છે અને વેજલપુરમાં પાણી એટલે આપ જુઓ તો ખરા, લોકોની પરિસ્થિતિ ખૂબ જ કપરી છે, વિસ્તાર છોડીને લોકો જઈ રહ્યા છે। શું ક્યારેય એની પરિસ્થિતિ? ચાંદખેડા વાળી લાઈન, ચાંદખેડાથી જે લાઈન આવે છે તે એસજી હાઈવે થી લાઈન આવે છે, જે એ હમણાં જ પુશિંગ કર્યું છે, એ પછી આ સમસ્યા સર્જાઈ છે। અરે ક્યાં પછીથી સર? 20 વર્ષથી આપ સમજો, વેજલપુર વિસ્તારમાં ત્યાં જાઓ અને ત્યાંના રહેવાસીઓને પૂછો, જે લોકોની આખી પેઢી નીકળી ગઈ છે તે પેઢી આખી એમ કહે છે કે વેજલપુરમાં તો ભાઈ પાણી ભરાય જ। તમે અત્યારની વાત કરી રહ્યા છો। એ મારી વેસ્ટર્ન ટ્રંક લાઈન જે છે વૈષ્ણવ દેવીથી એ સર મને ટેકનિકલ વાતો સર હું તમને એક સ્પષ્ટ વાત કહું, ટેકનિકલ વાતો સમજમાં નહીં આવે, મને ખાલી એક જ વાતનો જવાબ જોઈએ છે કે શું ક્યારે પણ આજે આખો જે વિસ્તાર છે મકરબાનો હોય કે વેજલપુરનો હોય, અને એની સાથે જ હું તમને બીજી પણ એક વાત કહું, આજે વરસાદની સિસ્ટમો બદલાઈ છે તો શું એએમસી તંત્ર, આપ વોટર કમિટી છે તેનું તંત્ર તે પ્રમાણે અપગ્રેડ નહીં કરે તમારી સિસ્ટમ કામગીરીની? નાખાય છે, લાઈન ચાલુ છે કામ, આપ ત્યાં જુઓ તો લાઈન નું કામ ચાલુ જ છે।
આજે વૈષ્ણવ દેવીથી છે ફતેવાડી સુધીની મારી લાઈન સર કામ ચાલુ છે, કામ ચાલુ છે, ક્યારે પતશે કામ? વરસાદની સિઝન જતી રહે પછી કામ પતશે? નહીં સર, સર હું તમને એક સ્પષ્ટ વાત કરું, જ્યારે દર વર્ષે કરોડો રૂપિયા ખર્ચવામાં આવે છે, પ્રી મોન્સૂન કામગીરીના નામે ખર્ચવામાં આવે છે, અને તમે હજી ચોમાસું હવે પતવાના આરે આવ્યું છે ને ત્યાં તમે એમ કહો છો કે કામ ચાલુ છે? આ જવાબ કેટલો યોગ્ય? ભાઈ 3 વર્ષથી લાઈન નખાઈ છે, વૈષ્ણવ દેવી થી નાખે છે, વૈષ્ણવ દેવી થી અહીંયા આગળ ફતેવાડી કેનાલ. આ કામ ક્યારે પતશે? નહીં, આ કામ ક્યારે પતશે? મને નહીં, TV9 ના માધ્યમથી આજ તમે મને એ જણાવો સર. અરે પણ એ લાઈન આટલી મોટી લાગવાની હોય, આ તો નાખતા વારતો લાગે ને, એને વારતો લાગે ને. હું તમને અંતિમ સવાલ, હું તમને લાસ્ટ એક સવાલ પૂછું છું. મને ખાલી સર એટલું જણાવી દો કે આ જે લાઈન નાખવાની જે તમે સમસ્યાની વાત કરો છો, એ સમાધાન તેનું ક્યારે આવશે? ક્યાં સુધીમાં પડશે? શું આવતું ચોમાસું લાગશે કે એની પહેલા પતી જશે કામ? આવતા ચોમાસામાં બધા નિકાલ થઈ ગયો છે. અચ્છા, એટલે આવતા ચોમાસામાં એ તમામ જે મકરબા વેજલપુરનો વિસ્તાર છે તે પાણી ભરવાની સમસ્યા બંધ થઈ જશે, આપ એમ કહો છો? 100% મેં 36 કરોડની મંજૂર કરી છે ભાઈ. નહીં, એટલે મને ખાલી એટલું નહીં સર, મને ખાલી એટલું કહી દો કે આવતા ચોમાસામાં, સર મને ખાલી એટલું કહી દો, આવતા ચોમાસામાં વેજલપુર મકરબામાં જે ગટરો ઉભરાય છે, પાણી ભરાય છે, એ બધું બંધ થઈ જશે? ચાલુ કરશું. આજે સ્ટ્રોમ વોટર લાઈન અલગ કરવાની છે. આજે એ મારી જે લાઈન છે 4.5 કિલોમીટર છે, 4.5 કિલોમીટર હું લાઈન નાખીશ તો એને સમય તો લાગવાનો છે ને. નહીં, મને ખાલી સર, મને હું ખાલી એક જ સવાલ, તમારી બધી નાની વસ્તુ થોડી છે, લાઈન નાખતા સમય તો લાગે ને. આજે વૈષ્ણવ દેવીથી હું નાખું તો 27-28 કિલોમીટર લાઈન 5-7 મીટર ઊંડી નાખવાની લાઈન. બધી જ તમારી વાત સાચી. મને ખાલી એક જ સવાલનો જવાબ જોઈએ છે. અને પૂરું બી થઈ જતું હશે એટલે સમય, એનો જે સમય મર્યાદા લાગતી હોય, આજે ખોદવાનું છે, ઊંડું ખોદે માણસ, એની એ પાઇપો અંદર ઉતરે, એ પુરાણ કરે, એ આ જે બધું થતું હોય એની જે પ્રોસેસ છે એ લાંબા ગાળાની પ્રોસેસ હોય છે. અને એ આપણે હાથ ઉપર લીધેલી છે. 300 કરોડના ખર્ચે હું લાઈન નાખું છું, લાઈન પૂરી થઈ ગઈ છે, લગભગ થોડું કામ બાકી છે. મારે છેલ્લે 1200 મીટરનું કામ હતું, એમાં 800-900 મીટરનું કામ પૂરું થઈ ગયું છે. 1200માં 300 મીટરનું કામ એ બાકી છે, એ પૂરું થઈ જશે. બિલકુલ આભાર દિલીપભાઈ, આપ TV9 સાથે જોડાયા તે બદલ, અને આપે તમામ સવાલોના જવાબ આપ્યા. હવે જોવાનું એ રહેશે કે અમદાવાદ વાસીઓને આ વરસાદી પાણી ભરાય છે તેનાથી રાહત ક્યારે મળે છે. તો હવે આ અમદાવાદના દ્રશ્યો આપ જુઓ, જે પ્રકારે વોટર કમિટીના ચેરમેને કહ્યું છે કે કામગીરી ચાલી રહી છે અને તેના કારણે જ હાલ જે પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે. અલગ અલગ વિસ્તારના દ્રશ્યો આપ જુઓ. અખબારનગર અંડરપાસના દ્રશ્યો છે કે જ્યાં 1 કલાકનો વરસાદ અને તેને બાદ વરસાદી પાણી ભરાવાની શરૂઆત થઈ ગઈ છે. આ સાથે જ મણિનગર વિસ્તારના પણ આપ દ્રશ્યો જોઈ રહ્યા છો. વરસાદની તીવ્રતા ઘટી નથી રહી. વરસાદની સિસ્ટમો જે અલગ અલગ સક્રિય થઈ છે, વરસાદની સિસ્ટમો તો સક્રિય થાય છે, વરસાદ પોતાનું આખું જે પ્રકારે વરસતો હોય છે તેની આખી એ બદલાઈ છે તેની સિસ્ટમ. પરંતુ તેમ છતાં એએમસીનું તંત્ર છે, જે વરસાદના કારણે વરસાદ બદલાય છે પરંતુ એએમસીનું તંત્ર અપગ્રેડ નથી થતું. જે એ જૂની પરંપરાથી જાણે કામગીરી ચાલતી હોય તે પ્રકારના જવાબ જોવા મળી રહ્યા છે.